સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો, અતિ કપરા દુષ્કાળના સમયમાં અડગ શ્રદ્ધા, ધીરજ અને ભગવાન પર અખૂટ વિશ્વાસ શું અચરજ કરી શકે છે, એની હૃદયસ્પર્શી કથા એટલે સોજા ગામના લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈની કથા એ માત્ર પરચાની વાત નથી, પરંતુ વિશ્વાસ, કરુણા અને આશાની અમર ગાથા છે. આજની વાર્તામાં આપણે જોઈશું કે એક નિરાધાર લાગતી સ્ત્રી પોતાની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા અને પૂર્ણ વિશ્વાસથી દુષ્કાળ જેવા કાળમુખા સમયમાં પણ કેવી રીતે પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. તો ચાલો ઊંડા ઉતરીએ લક્ષ્મીબાઈના પ્રેરણાદાયી ચરિત્રમાં. ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવત 1868માં ગુજરાતના કેટલાય ગામોમાં અને નગરોમાં આવતી સાલ થનાર ભયાનક દુષ્કાળને પાર કરવા માટે સત્સંગીઓને સાવચેતી રૂપ આગોતરી તૈયારી કરી લેવા માટે ગામ સંતો અને ભક્તોને વિચરણ કરવા મોકલ્યા. વિક્રમ સંવત 1869ના દુષ્કાળના કપરા દિવસોની શરૂઆત થઈ ગઈ. ચોમાસાના દિવસોમાં ટીપું પણ વરસાદ ન પડ્યો. પરિસ્થિતિ પ્રતિદિન વણસવા લાગી. લોકો પાસે અનાજ ખૂટવા લાગ્યું, પાણીના સ્ત્રોત સુકાવા લાગ્યા, અનાજ તથા ઘાસચારાની ભયાનક અછત વર્તાવા લાગી. પશુ પંખી તરફડીને મરવા લાગ્યા. નદી તળાવો સુકાયેલા અને ખેતરો જંગલો વેરાન લાગવા માંડ્યા. રાત પડે ને વેરાન જગ્યાએથી શિયાળોના ભયાનક અવાજો આવવા લાગ્યા. ધબકતા એવા માનવ હૈયામાં એક જ વેદના કે આ કપરો કાળ આપણે કેવી રીતે જીરવવો. એવામાં મહારાજે વિચરણમાં મોકલેલા ભક્તોમાંના ભક્ત માયારામ ભટ્ટ ફરતા ફરતા સોજા ગામે આવ્યા અને મહારાજના નિષ્ઠાવાન સત્સંગી બ્રાહ્મણબાઈ લક્ષ્મીને ત્યાં ઉતારો કર્યો. લક્ષ્મીબાઈને થોડા સમય પહેલા જ વૈધવ્ય પ્રાપ્ત થયેલું. તેમની પાસે જે કંઈ ખેતીલાયક જમીન હતી તેમાં યજમાન ખેડૂતો ખેતી કરાવી આપતા. પરિણામે તેમનો વરસ દહાડો નિર્વાહ થઈ શકે એટલું અનાજ તેમને હાથ વગું આવી જતું. પરંતુ આ વરસ તો દુષ્કાળ લઈને આવ્યો, તેથી જમીનમાં કંઈ ઉપજ્યું જ નહીં. અનાજ હતું એ બધું પૂરું થવા આવ્યું હતું અને પોતે ભિક્ષાવૃત્તિ કરીને ટંકે રોટલા માટે તેમને ભટકવું પડતું હતું. પરિસ્થિતિ તો અસાધ્ય બની ગઈ હતી. આવા સમયમાં પણ પોતાને ત્યાં આવેલા અતિથિનો સત્કાર કરતા લક્ષ્મીબાઈએ ભટ્ટજીને પૂછ્યું, ભટ્ટજી, કાંઈ જમશો કે? ભટ્ટજીએ બાઈની પરિસ્થિતિ જોઈ ને તેમની પાસેથી આપવીતીની વાત સાંભળી, તેથી તેમનું હૈયું અનુકંપિત થઈ ગયું અને હળવેકથી બોલ્યા, ના બેન, રોંઢા ટાણે ગામના તળાવે હું પહોંચ્યો ને નાહીને મેં હમણાં જ ટીમણ કર્યું. આ સંધ્યા ઉતરી અને ગામમાં આવ્યો છું, એટલે ભૂખ નથી લાગી. ત્યારે બાઈએ કહ્યું, ભટ્ટજી, તમે ગઢડે જાઓ તો મહારાજને મારી આટલી અરજી જરૂર કહેજો કે પ્રભુ, દુષ્કાળના દુઃખ જીરવાતા નથી. વહેલાસર આવો ને મને તમારા ધામમાં તેડી જાઓ. આવો કપરો કાળ તમારા ભક્તોને બહુ વહમો પડે છે પ્રભુ. દાણા ખૂટ્યા છે, પાણીનું ટીપું મળતું નથી. અબોલા જીવો તેમજ મનુષ્યો પણ કાળોતરામાં હોમાયા છે. આવા સમયે આ દુખિયારીની મદદે આવો દયાળુ. દયા કરો પ્રભુ, હવે દયા કરો. બાઈની આ લાચારી ભરી વાત સાંભળી અને વણસેલી પરિસ્થિતિ જોઈ અને મયારામ ભટ્ટનું હૈયું પણ ગદગદ થઈ ભીનું થઈ ગયું. એ રાત્રિ તો ભટ્ટજીએ જેમ તેમ પડખા ફેરવીને વિતાવી, પણ સવાર પડતા જ તે ખંભે ખડીઓ નાખી ગઢડા તરફ ચાલવા માંડ્યા. ગઢડે પહોંચતા જ દાદા ખાચરના દરબારમાં દાખલ થતા વેળા જ તેમને મહારાજના દર્શન થયા કે તરત જ તેઓ પ્રભુના ચરણમાં ઢળી પડ્યા અને જોરદાર આંસુએ મહારાજના ચરણ પલાળી દીધા. મહારાજે માયારામ ભટ્ટને બે હાથેથી ઝાલીને ઊભા કર્યા અને પૂછ્યું, કેમ ભટ્ટજી, શું થયું? આમ આટલા ઢીલા કયા કારણથી થઈ ગયા કે આંસુનું વહેણ નીકળવા લાગ્યું? કંઈક વાત કરો તો અમને ખબર પડે. અરે મહારાજ અંતર્યામી, સોજા ગામે હું ભ્રમણ કરવા ગયો. ત્યાં તમારા આશ્રિત લક્ષ્મીબાઈની પરિસ્થિતિ આ કાળમુખા કપરા દુષ્કાળના સમયમાં બહુ કપરી થઈ ગઈ છે. તે જોઈ ને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે પ્રભુ, કે તમારા ભક્તોની આવી સ્થિતિ. તેમણે કહ્યું છે કે મહારાજને કહેજો કે આ કપરો સમય કાઢવો બહુ અઘરો છે.
તેથી મને અક્ષરધામમાં તેડી જાઓ. દયાનિધિ, તમારા આશ્રિત ભક્તોના દુઃખ ટાળો પ્રભુ. આમ ભટ્ટજીએ દુષ્કાળ વિતક કથાની વાત ભારે સ્વરમાં કહી. આ વાત સાંભળતા જ કરુણાના સિંધુ શ્રીહરિએ કહ્યું, ભટ્ટજી, તમે ત્યાં પાછા જાઓ અને લક્ષ્મીબાઈને હવે દુઃખી નહીં થવું પડે. તેમના ઘેર ઉત્તર દિશાએ એક કોઠી છે, તેમાં મગ ભર્યા છે. તેમને કહેજો કે તે સાણેથી મગ કાઢે અને ચીજ વસ્તુની જરૂરિયાત પણ મગ કાઢીને વેચીને પૂરી કરે. કોઠીનું ઢાંકણું છાંદેલું છે તે તેમનું તેમ રાખે અને વરસ વિતાવી અને ભગવાન ભજે. બયરામ ભટ્ટ તો આવ્યા એવા જ ખંભે ખલકો નાખી પાછા ચાલતા થયા. 3 દિવસમાં તો સોજા ગામે આવ્યા ને લક્ષ્મીબાઈને કહ્યું, લક્ષ્મીબાઈ, તમારી અરજી મેં મહારાજને પહોંચાડી છે. મહારાજે કહ્યું છે કે તમારા ઘરમાં ઉત્તર દિશામાં જૂની કોઠી છે જે મગથી ભરી પડી છે. તેનું ઢાંકણું ખોલ્યા વિના સાણેથી મગ કાઢજો ને એ મગ વેચી ને જે જરૂર પડે તે લઈ વરસ વિતાવજો ને પ્રભુ ભજન કરજો. પણ ભટ્ટજી, એ કોઠી તો ગોરધામમાં ગયા એ પહેલાંની ખાલી જ પડી છે, તેમાં મગ ક્યાંથી હોય? એમ લક્ષ્મીબાઈએ કહ્યું. લક્ષ્મીબાઈ, છતાં મહારાજે કહ્યું છે તો ખોટું નહીં હોય, એમ ભટ્ટજીએ કહ્યું. હા, ભલે ભટ્ટજી, ચાલો આપણે જોઈએ. આમ કહી લક્ષ્મીબાઈ અને ભટ્ટજી કોઠી પાસે ગયા અને સાણું ખોલ્યું તો મગની ધારો પડી. આ જોઈ ને લક્ષ્મીબાઈ તો રાજી થઈ ગયા. તેમના અંતરમાં ટાઢક વળી. માયારામ ભટ્ટને પણ આ પરચો જોઈ મહારાજમાં અતિ હેતની ગાંઠ બંધાણી અને દુઃખી પ્રભુ ભક્તના જીવનમાં તેના દુઃખમાં ભાગ લીધાનો તેમને આનંદ થયો. ત્યાંથી માયારામ ભટ્ટ તો ફરી ગામડા ફરવા નીકળી પડ્યા. આ પછી તો લક્ષ્મીબાઈ રોજે રોજ કોઠીના સાણેથી મગ કાઢે ને વેચે અને તેમાંથી જોઈતી વસ્તુ લાવી વ્યવહાર ચલાવે છે અને સાધુ સંત કે અભ્યાગતને પણ જમાડે છે અને પ્રભુ ભજન કરતા વરસ વિતાવે છે. તોય 20 મણની કોઠીમાંથી મગ તો ખૂટ્યા જ નહીં. તેમાંથી બાઈએ 30,000ની મૂડી ભેગી કરી. આમ શ્રીહરિના આશીર્વાદથી ભોજનની સેવાના યજ્ઞો પણ તેમણે ચાલુ કર્યા અને દુષ્કાળ પૂરો થયો છતાં પણ મહારાજની દયાના પ્રતાપે કોઠી અખૂટ રહી, મગ તો ખૂટ્યા જ નહીં. આમ મહારાજના આશ્રિત સત્સંગી વિપ્ર લક્ષ્મીબાઈનો મહારાજે દુષ્કાળના કપરા સમયે નિભાવ કર્યો. માયારામ ભટ્ટ વિચરણ પૂરું કરીને ફરે પાછા અહીં ગઢડે આવ્યા ત્યારે મહારાજને દંડવત કરી પગે પડીને બોલ્યા, મહારાજ, તમે ખરેખર ભગવાન હો, દિનજનના બેલી, કપરા વેળાના સહાયક. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. સહજાનંદ સ્વામી મહારાજની જય.